નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નિમિત્ત નહીં કારણ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપણા પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 23/8/2025 શનિવાર, શ્રાવણ માસની આજે અમાસ છે 11:35 સુધી. મઘા નક્ષત્ર છે 24-54 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે શ્રાવણ માસની અમાસ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતાબેન છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/5/94. જન્મનો સમય? સવારે 9:20. 9 અને 20. જન્મ સ્થળ કયું છે? ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ અત્યારે જોબ કરે છે ત્યાં બહુ એને હેરાન કરે છે, એટલે એની જોબ રહેશે કે કેમ? જી, જો જોબ અંગે તમારે હાલમાં જે સમસ્યાનો લગતો પ્રશ્ન જે છે એમાં એટલું રાખવું કે થોડી ધીરજ રાખવી એ હિતાવહ દેખાય છે. એમના માટે એટલું કહેવાય કે નવેમ્બર માસ પછીનો જે સમય છે એ પછી થોડીક પ્રતિકૂળતા ધીરે ધીરે ઓછી થાય તેવું બને. માટે થોડીક ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખી અને કામ કરવું ઈચ્છનીય છે. આગળ જતા સમય સુધરે તેવી પણ પરિસ્થિતિ દેખાઈ રહી છે, એટલે ખોટી ચિંતા ના કરવી. જે રીતે હેરાનગતિ થતી હોય એને અનુલક્ષીને વ્યવહારુ માર્ગદર્શન લઈ અને નિર્ણય પણ લેવા, જેથી કરીને ક્યાંય દ્વિધા થતી હોય તો એમાં રાહત પણ મળે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ એના માટે ઉત્તમ છે. જી, પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જીનેન્દ્ર. હેલો. હા જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/63. જી. વટાભણ ગામ. અને સમય કેટલો બધા? સવારે 4:30. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન જણાવો આપનો. પાછળની લાઈફ કેવી છે? જી, જો તમારી આગામી લાઈફ વિશેનો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલમાં તો સંજોગો એવા છે કે તમારે અનુકૂળતા રહે. કોઈ પણ કામકાજમાં આયોજન, યોગ્ય માર્ગદર્શન હશે તો કામકાજ કે પરિસ્થિતિ પણ નિયંત્રણમાં રહે તેવું લાગી રહ્યું છે. એટલે આગામી સમય 2025, 26, 27 તો આમ તો સારા લાગી રહ્યા છે. થોડીક ધીરજ રાખવી, તમારા કામકાજમાં, તમારા સ્વભાવમાં પણ થોડીક વ્યવહારુતા રાખવી, જેથી કરીને પ્રતિકૂળતા ટાળી શકાય અને આગામી સમય થોડો સારો છે એમાં તમારો જે સમય સારી રીતે પસાર થઈ શકે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો એ વધુ ઉચિત છે. જી, નર્મદાબેન જોડાઈ ગયા છે. નર્મદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 6/9/98. જન્મનો સમય કયો છે? 1:30 વાગ્યાનો.
1:30 વાગ્યાનું રાત્રે કે બપોરે? બપોરે. જી. અને જન્મનું સ્થળ કયું? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એ બેબીના લગ્ન માટેનું પૂછવાનું છે, મેરેજ માટે. જી. જો તમારે જે લગ્ન યોગ માટેનો પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલમાં જે સમય જે છે એ 2000 અત્યારનો 25મો, આગળ 26 અને 27 અનુકૂળ છે. એટલે તમે એ બાબતે પ્રયત્ન કરો, કોઈ વ્યવહારુ વ્યક્તિ, હિતેચ્છુ વ્યક્તિ થકી વાતચીત કરાવો, એ અત્યારના સમય માટે અનુકૂળ છે. જેથી કરીને સમય સારો છે તો યોગ્ય જગ્યાએ વાત નક્કી થઈ શકે. માટે ખોટી ઉતાવળ, રઘવાટ, ઉશ્કેરાટ ન કરવો, વ્યવહારુતા રાખવી એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે તે વધુ યોગ્ય છે. તદુપરાંત એને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શિવ પાર્વતીજીને પણ પ્રાર્થના કરવી અને ત્યાં ઉપસ્થિત અન્ય દેવદેવીને પણ પ્રાર્થના કરવી. જેથી કરીને હાલમાં જે સમય સારો દેખાઈ રહ્યો છે એમાં તમારા પ્રયત્નો કોઈ સારી રીતે ફળીભૂત થઈ શકે. જી. વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમને 7/12/1982. જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરના 1:30 ને જન્મ સ્થળ કોડીનાર. જી. એમનું પાછું મેરેજ નો યોગ ક્યારે છે એ જણાવશો? જો લગ્ન બાબતે પ્રયત્ન કરો, એના યોગ તો ચાલુ છે, એટલે 26-27 વધારે અનુકૂળ બની રહ્યા છે. એટલે યોગ્ય રીતે એને પ્રયત્ન કરવા એ ઈચ્છનીય છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરે, સાથે સાથે કુળદેવીની પણ ભક્તિ કરે એ વધુ અગત્યનું છે. અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો તો તમારા માટે જે હાલમાં સમય સારો છે, આગામી સમય સારો છે, એમાં કોઈ સારી જગ્યાએ વાતચીત નક્કી થઈ શકે. એટલે પ્રયત્ન કરતા રહો, ભક્તિ કરતા રહો. અને જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ શિવ પાર્વતીજીને પ્રાર્થના કરજો તો જેથી કરીને તમને એનું સારું ફળ મળી શકે. જી. વ્રજભાઈ જોડાઈ ગયા છે. વ્રજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/4/2003 જન્મ તારીખ. શું? 7/4/2003. જી. જન્મનો સમય કયો છે? સવારે 9:45. અને જન્મનું સ્થળ કયું છે? બોરસદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા, એટલે આપણે કરિયરને લઈને પૂછવું હતું. જી. શું કરિયરને લઈને શું પૂછવું છે? હેલો વ્રજભાઈ, કરિયર વિશે પૂછો. કેરિયર વિશે તમારે હાલની કન્ડિશન જોઈએ, એટલે કે કેરિયર એટલે પણ આમાં શું તમારું વર્તમાન કેરિયરમાં શું થશે, પરિવર્તન શું છે કંઈ તમે કીધું નથી. પણ હાલના સંજોગોમાં એટલું કહેવાય કે તમારા માટે કેરિયરમાં હાલના તબક્કે તમે વ્યવહારુ અભિગમ રાખી જે પણ કામકાજ કરો છો એમાં ચોક્કસ ધ્યાન આપો. જ્યાં પણ તમને દ્વિધા પડે તો ત્યાં આગળ તમે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો એ તમારા માટે વધુ અગત્યનું છે. તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિમાં ધ્યાન આપો એ જરૂરી છે. દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/3/65. 20/3/1965. હા, સવારે 4:30 વાગે. અને સ્થળ કયું છે? નવસારી. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં તબિયત વિશે 3 વર્ષથી પેરાલિસિસ થયેલો ને હજુ બરાબર રિકવર નથી થયો અને કામકાજ નથી બરાબર ચાલતું 3 વર્ષથી.
જો તમારે હેલ્થ અંગે કંઈ પણ રિકવરીનો પ્રશ્ન હોય ને તો એમાં યોગ્ય અત્યારે દાક્તરી માર્ગદર્શન સાથે આગળ વધો એ વધુ સારું છે. તમારે 2026-27માં પરિસ્થિતિ ઘણી સુધરે તેવું બનવા જોગ છે. એટલે તમે યોગ્ય રીતે તમે આરોગ્ય અંગે જે પણ માર્ગદર્શન જે પણ લેતા હોય એને અનુસરો અને હાલમાં તમે થોડી ધીરજ રાખો, આગળ સમય સુધરે તેવું બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના જાપ સાંભળો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. જી, દેવજીભાઈ જોડાઈ ગયા છે. દેવજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દેવજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21 કઈ? 21/9/98. જી, જન્મનો સમય કયો છે? આપનો અવાજ કટ થઈ રહ્યો છે. જી, અને સ્થળ કયું છે? જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હવે હેમિલભાઈ, રાશિફળની જો આપણે વાત કરીએ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે તમારા કામકાજમાં થોડીક સાનુકૂળતા વધે. કંઈ પણ બાબતે તમારે વાર્તાલાપ પણ આજે અનુકૂળ રહે તેવું બને. પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષયની ચર્ચાઓ થાય તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો જેથી કરીને તમારી દિનચર્યા સરળ રહે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારે કંઈ પણ મુલાકાત આજે કરવાની હોય એ આશાસ્પદ લાભપ્રદ બને તેવું બને. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, નવા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતા કાર્યથી લાભ થાય. કંઈ પણ પ્રકારના આજે એને લગતા કામ કરવાથી પણ આજે થોડીક સાનુકૂળતા રહે. પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના પણ યોગ બને છે, જેમનો તમને સંતોષ પણ જોવા મળે. આતુરતા તમારામાં વધુ રહે તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. જન્મનો સમય જન્મ સમય છે રાત્રે 9:35 અને સ્થળ અને સ્થળ છે દાહોદ, પંચમહાલ જિલ્લો. પ્રશ્ન જણાવો. હા, પ્રશ્ન એ છે કે હું છે ને મારી શારીરિક, માનસિક અને આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે અને મારી વૃદ્ધાવસ્થા કેવી જશે, કારણ કે મને ઘણા હેલ્થ પ્રોબ્લેમ છે, એટલા માટે. જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે એવું કહેવાય કે શારીરિક, આર્થિક, માનસિક સ્થિતિ તમારી આગળની જિંદગીમાં કેવી જાય, પણ હાલના સમયે તો એવી કોઈ મોટી ચિંતા થાય એવું લાગતું નથી. એટલે તમે અર્થ વગરના ખોટા વિચાર ના કરો એ વધુ વ્યવહારુ છે. જ્યાં પણ તમને દ્વિધા લાગે તેનું યોગ્ય માર્ગદર્શન પણ લઈ લો જે તે વિષયની વ્યક્તિ સાથે, તો પણ તમારા માટે લાભપ્રદ રહે. તમારા માટે અત્યારે વર્તમાન સમય તો સારો છે અને આગામી સમય 2026-27 પણ સારો છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા, ખોટા વિચાર ના કરા અને વ્યવહારુ અભિગમ રાખી કામકાજ કરજો, એ તમારા માટે અગત્યનું છે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/94. જન્મનો સમય સવારે 3:31. જી, અને સ્થળ કયું છે? બારડોલી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મેરેજ નથી થતા
એ જોવાનું છે ક્યારે થશે. જી, જો મેરેજ અંગે એટલું કહેવાય કે હાલ તમે પ્રયત્ન કરો. 2026 તમારા માટે આશાસ્પદ લાગી રહ્યું છે. આગળ પણ સમય થોડો ઉતાર ચઢાવ વચ્ચે સારો છે, એટલે પણ હાલમાં પ્રયત્ન કરવાથી તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયાનો એક હોય કે પછી મહિનાનો કોઈ પણ એક શુક્રવાર જેવી અનુકૂળતા, તે મુજબ એ નજીકના શંકર ભગવાનના મંદિરે જાય, ત્યાં એક નંગ કપૂરની ગોટી જ્યાં ચીજવસ્તુઓ રાખવા માટેના પાત્ર રહેતા હોય ત્યાં આગળ મૂકી અર્પણ કરવી અને શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી, તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ અગત્યનું છે. એટલે જેથી કરીને એવું કહેવાય કે અત્યારના સમયમાં તમે થોડા પ્રયત્ન કરો, મહેનત કરો, તો આગળ 2026માં તમને એનું સારું ફળ મળી શકે અને એ પછી પણ ઉતાર ચઢાવ વચ્ચે સારા ફળ મળે તેવું બની શકે. જી, દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય દિલીપભાઈ તેમની જન્મ તારીખ જણાવો. 4/4/1962. જન્મનો સમય? જન્મ સમય 8:07:83 7:55. એ સવારે છે કે સાંજે? સાંજના. જી, અને સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ છે મેંગણી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે મારે મકાન વેચવું છે મારું. જી, જો મકાન વેચવા માટે તમે પ્રયત્ન કરો, હાલ યોગ તો એવા બને છે કે તમારું મકાન સારી રીતે વેચાઈ પણ જાય, એટલે કંઈ પણ રીતે ઉતાવળ રઘવાટ ના કરતા મકાનને લગતી જે પણ યોગ્ય કાર્યવાહી માર્ગદર્શન લઈ અને આગળ વધજો. તમારા માટે 2025-26 બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે વ્યર્થની રઘવાટ કર્યા વગર ધીરજ અને માર્ગદર્શન સાથે આગળ વધજો તો સારી રીતે મકાનને લગતું કાર્ય થઈ શકશે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો, તો જેથી કરીને અનુકૂળતા સારી રીતે સંપન્ન થઈ શકે. જી, હેમિલભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજમાં તમારે આજે વ્યસ્તતા થોડીક વધે તેવું બને. નાના નાના કામકાજમાં પણ વ્યસ્તતા વધુ રહે. જૂની યાદો તાજી થાય તેવા પણ પ્રસંગ બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કામકાજમાં લાભ થાય તેવી કોઈ વાત બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. તમારી કોઈ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કોઈ લાભની તક દેખાય, આશાસ્પદ વાત બને તેવું પણ કહેવાય. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. તમારી કોઈ ઓળખાણ ઉપયોગી બને તમારા કામકાજમાં, તમે તેનો સંતોષ પણ અનુભવો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય વધુ થાય તેવું બને. નાના નાના કામકાજમાં આજે તમારો સમય પણ પસાર થાય, માટે થોડીક ધીરજ પણ રાખવી જેથી કરીને કામકાજમાં ક્યાંય ઉશ્કેરાટ ન આવે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે હિતાવહ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં થોડીક સાનુકૂળતા વધુ દેખાય. મુલાકાત સફળ રહે તેવું કોઈ કામકાજ થઈ શકે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે તેવું બને. ધન રાશિ, જૂના પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને.
તમારા અનુભવનો ઉપયોગ તમને આજે તમારા કામકાજમાં વધે, તમને કોઈ સારી તક મળે તેવું પણ બને. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ પ્રકારના વિચારોનું આદાન પ્રદાન થાય. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે. નવા વિચારો, નવું કંઈક શીખવા મળે તેવું પણ બને. નવી જાણવાની જિજ્ઞાસા પણ આજે તમારામાં વધુ રહે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા વધે તેવું બને. ઉત્સાહ પણ આજે તમારી દિનચર્યામાં રહે. તમારી કોઈ મુલાકાત ફળદાયી બને તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.